તો ભાઈ બધાનું સ્વાગત છે એકવાર ફરી આપણા ચેનલમાં. આજે આપણે તળ સાંકળી બનાવશું. જો ચેનલ બનાવવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો તળને શેકી નાખીએ હવે. તો હવે તલને નાખી દઈએ આપણે શેકવા માટે. તલ અને દોસ્તો બળી ન જાય તેનું ધ્યાન રાખવું અને ધીમા તાપ ઉપર શેકવા દેવા તેને. તો ભાઈ અહીંયા તલ આપણા શેકાઈ ગયા છે, તો નીચે ઉતારી લઈએ તેને. અને ભાઈ હવે આપણે ગોળને ઓગાળી લઈએ અને તેની ચાણી બનાવી નાખીએ. થોડુંક પાણી લઈશું અને તેની અંદર હવે ગોળ નાખી દઈશું આપણે. અને તેની ચાસણી બનવા માટે તેને ધીમા તાપ ઉપર રહેવા દઈશું. અને દોસ્તો અહીંયા થોડુંક ગરમ થાય, મતલબ ગોળ અને પાણી આપસમાં મિક્સ થવા લાગે એટલે તેને ધીમે ધીમે મિક્સ કરતા રહેવું આપસમાં, જ્યાં સુધી આપણી ચાસણી બનીને તૈયાર ન થઈ જાય ત્યાં સુધી. તો ભાઈ અહીંયા આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે. તો હવે શેકેલા તલ નાખી દઈએ તેની અંદર અને આપસમાં તેને ધીમે ધીમે મિક્સ કરવા લાગીએ. અને દોસ્તો તાપ બહુ ઓછો કરી નાખવાનો છે આપણે. તો ભાઈ અહીંયા આપણે તલનું મિક્સર તૈયાર થઈ ગયું છે. તો તેને એક ડીશમાં થોડુંક અમથું તેલ નાખીને તેલને આજુબાજુ બધું ફેલાવીને તેની અંદર આપણે આ જે તલનું મિક્સર તૈયાર કર્યું તે નાખવાનું છે અને થાળીની જેમ તેને ફરતે લગાડી લેવાનું છે. તો ભાઈ અહીંયા આપણી તલ સાંકળી બની ગઈ છે. જો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી નાખજો. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.